ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? મજામાં જશો ને? તો આજે છે આનંદી શનિવાર અને આનંદી શનિવારના દિવસે અમારી શ્રી કૃષ્ણા સ્કૂલની અંદર કાંઈક ને કાંઈક નવું આયોજન કરેલું જ હોય છે. તો આજે પણ કંઈક એવું જ છે. અમારી સ્કૂલની અંદર સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શનનું આયોજન કરેલું છે અને આ ઇલેક્શનની અંદર દરેક વિદ્યાર્થી પોતાનું મંતવ્ય એટલે કે મત આપશે. તો આ મત કઈ રીતે આપશે, શું થશે તે ચાલો આપણે આગળ જોઈએ. ચાલો, જેની આપણે ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા, ઇલેક્શન એટલે કે ચૂંટણી આખરે આવી પહોંચી અને અમારા બાળકો પણ એક્સાઇટેડ છે. મતદાતાઓ છે એ લાઈનમાં જોડાઈ ગયા છે અને ઘણા બધા બે બાજુ મતદાતાઓ છે એ ગોઠવાઈ ગયા છે. ખૂબ આતુરતાથી રાહ જોવે કે ક્યારે પોતાનો ટર્મ આવે વારો અને ક્યારે પોતે મત નાખે. ચાલો, અમે વધારે કંઈ નથી કહેતી, આપણે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ કરીએ અને છેલ્લે આ ચૂંટણી પ્રક્રિયામાં જોશું કે આખરે સ્કૂલના જીએસ અને વાયજીએસ કોણ બને છે. આ ચૂંટણીની અંદર 7 ઉમેદવારોએ ભાગ લીધો છે અને દરેક ઉમેદવારનું ચિહ્ન અલગ અલગ છે. જેમ કે કોઈ શંખ, કમળ, બળદગાડું, ન્યાયનું તરાજુ, મોરપીંછ, મુદ્રાલેખ અને શરણાઈ છે. તો ચાલો આપણે આગળ જોઈએ મતદાનની પ્રક્રિયા. અહીં અમે નાના બાળકોથી જ મત આપવાની શરૂઆત કરી છે અને નાના બાળકો હોવાથી તેને હેલ્પ માટે એક ટીચરને પણ રાખેલા છે, જેથી કરી અને બાળકોને ખબર પડે કે કઈ રીતે મત નાખવું અને કઈ રીતે આગળ વધવું, કઈ કઈ પ્રક્રિયા હોય છે તે માટે એને ટીચર હેલ્પ કરી. આપણે બધા જાણીએ છીએ કે મત આપવો એ દરેક નાગરિકનો હક છે. દેશનો દરેક નાગરિક 18 વર્ષની ઉંમર પછી પોતાનો મત આપવાનો અધિકાર ધરાવે છે. આથી અમારી સ્કૂલની અંદર ચૂંટણીનું મહત્ત્વ સમજાવવા માટે ચૂંટણીનું આયોજન કરેલું છે. જ્યારે વિદ્યાર્થીઓ મતના મહત્ત્વને સમજશે ત્યારે તેઓ લોકશાહીની પ્રક્રિયાને નજીકથી જાણી શકશે. માત્ર પુસ્તકીય જ્ઞાન જ મેળવવું પૂરતું નથી. એક જાગૃત નાગરિક તરીકે સમાજ અને દેશની સમસ્યાઓ સમજવી અને તેને ઉકેલવા માટે કેવા નેતાની પસંદગી કરવી, કેવી સરકાર ઊભી કરવી તે પણ તેની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. વળી આમ પણ મિત્રો કહેવાય જ છે ને કે શબ્દ કરતાં ક્રિયા વધુ બોલે છે. તો આજે અમે આ પ્રેક્ટિકલ કરી અને જોઈ જ લીધું. આમ પણ બાળકોને શબ્દ કરતાં જોયેલું વધારે યાદ રહે છે, જેથી કરી અને બાળકોની અંદર જે પણ ચૂંટણીને લગતા પ્રશ્નો હતા તે બધા જ આજે અમે સમાધાન કરી લીધા છે. મત કઈ રીતે આપવું તે પણ અમે એને શીખવાડી દીધું છે. તો આમ અમારા બાળકોએ લાઈન ટુ લાઈન આવી અને દરેક બાળકોએ પોતાનો મત આપ્યો. મત આપવાની સંપૂર્ણ કાર્યવાહી પૂરી થાય છે. તો હવે ચાલે છે મતની ગણતરી. મતની ગણતરી ચાલે ત્યાં સુધી અમે વિચાર્યું ચાલો ને થોડા ફોટા જ પાડી લઈએ. ફોટા પાડવા તો અમારા બાળકોને આમ પણ ખૂબ જ ગમે. હવે આવે છે રિઝલ્ટ ટાઈમ. સૌથી વધારે મત મળે છે, બરાબર, વાયજીએસ નું પહેલા કહું પછી જીએસ નું કહું. વાયજીએસ ના સ્થાને આવે છે મોરપીંછ. બરાબર, મોરપીંછ કોનું હતું? જોરદાર તાળીઓ વાયજીએસ. અને મોરપીંછ ને 24 મત મળે છે. કેટલા? 24. અને કુલ મત 88 માંથી 24 મત વાયજીએસ ને મળે અને પહેલા સ્થાને છે ઈ ભાઈ વજન કાઢો રહ્યો
આ 7 વાર પડી અને બળદગાડું 16 વખત